લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત નર્મદા જિલ્લાના નાગરિકોમાં મતદાન જાગૃતિ કેળવવા અનેકવિધ સ્વીપના વિવિધ કાર્યક્રમો થકી પ્રચાર કરવામાં આવી રહ્યા છે। ત્યારે રાજપીપળા બસ સ્ટેશન ખાતે લોકશાહીનો ટહુકો થીમ ઉપર શિક્ષકો દ્વારા ગીત, રેલી, પ્લેકાર્ડ, બેનર સહિત ગરબો પ્રસ્તુત કરવામાં આવ્યો અને લોકોને 7મી મેના રોજ 2024ના રોજ યોજાનાર મતદાર અંગે અચૂક મતદાન કરી લોકશાહી પર્વમાં સહભાગી થવા જાગૃતિ સંદેશો પાઠવ્યો હતો। લોકશાહીનો ટહુકો થીમ કાર્યક્રમનું મહત્વ સમજાવી સ્વીપ એક્ટિવિટીના નોડલ अधिकारी निशान दवे जણાવ્યું કે देश का गर्व चुनाव का पर्व ચૂંટણીએ લોકશાહીનો અમૂલ્ય અવસર છે, જ્યાં એના ભાગરૂપે સ્વીપના અનેક કાર્યક્રમો જિલ્લામાં કરવામાં આવી રહ્યા છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 7 મેના રોજ યોજાના છે। ખૂબ જ ટૂંકા દિવસો બાકી રહ્યા છે। સમગ્ર માસ દરમિયાન ખૂબ જ ઇન્ટેન્સિવ રીતે આખા નર્મદા જિલ્લાની અંદર ગામે ગામ ઘણા બધા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમ કે ફ્લેશ મોબ હોય, શેરી નાટકો હોય, રેલી હોય, બાઇક રેલી હોય, રંગોળી સ્પર્ધા હોય, પોસ્ટકાર્ડ લેખનની સ્પર્ધા હોય, આમ ઘણા અનેકવિધ કાર્યક્રમો થયા છે અને હવે માત્ર થોડાક જ દિવસો બાકી છે મતદાનમાં, તો એમાં પણ મતદાનની ટકાવારી ખૂબ જ ઊંચી રહે અને દરેક મતદાતાઓની અંદર જાગૃતતા કેળવાય એ હિસાબે આજે પણ બસ સ્ટેન્ડ રાજપીપળા ખાતે ફ્લેશ મોબનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર પણ બસ સ્ટેન્ડ પર હાજર તમામ યાત્રાળુઓ તેમજ કર્મચારીઓની હાજરીની અંદર ફ્લેશ મોબનું આયોજન કરીને મતદાન જાગૃતિ કેળવવામાં આવેલ છે અને દર વખતની જેમ આ વખતે પણ નર્મદા જિલ્લામાં ખૂબ જ ઊંચું મતદાનની આશા સેવાઈ રહી છે અને હું માનું છું કે દરેક મતદારો આટલી ગરમીની અંદર પણ ભરપૂર મતદાન કરશે એવી આશા છે। લોકસભાની સામાન્ય ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને મતદાનનો મહોત્સવ આખું ભારત વર્ષ ઉજવી રહ્યું છે, ત્યારે નર્મદા જિલ્લાની અંદર વધુમાં વધુ મતદાન થાય તે માટે નર્મદા જિલ્લાના અમે 7 શિક્ષકો છેલ્લા 15 દિવસથી રાત દિવસ મહેનત કરી અને મતદાનનો મહોત્સવ અમે નાટક તૈયાર કરી નર્મદા જિલ્લાના વિવિધ સ્થળોએ અમે રજૂઆત કરી છે અને લોકોની અંદર વધુમાં વધુ મતદાન થાય એ માટે ખરેખર અમે ખૂબ જ ઉત્સાહિત છીએ। આજે રાજપીપળા મુકામે બસ સ્ટેશનની અંદર અમે આજે સૌપ્રથમ લોકશાહીનો ટહુકો એ અંતર્ગત સૂત્રોચ્ચાર રેલી યોજી, ત્યારબાદ અમે લોકશાહીનો ટહુકો ગીત દ્વારા લોકોની અંદર એક ઉત્સાહ ભરવાનો પ્રયત્ન કર્યો અને ત્યારબાદ અમે લોકશાહીનો ટહુકો ગરબે ગાઈ અને લોકોમાં મતદાન વધુમાં વધુ થાય એ માટે ખૂબ જ પ્રયત્ન કર્યો છે। અમને ખરેખર ખૂબ જ આશા છે કે આ વખતે નર્મદા જિલ્લાની અંદર તમામ રેકોર્ડો તૂટી અને સૌથી વધારેમાં વધારે મતદાન થશે એવું અમારા તમામ શિક્ષક ભાઈ બહેનો આશા રાખીએ છીએ। દીપક જગતાપ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, રાજપીપળા, નર્મદા।